રામ રામ ખેડૂત મિત્રો અને ગૌપાલક મિત્રો. આપણી આગાહી હારી એવી આવી ગઈ હતી કે ભાઈ વરસાદ થાય તે આપણી તલમાં પાણી વારવું તો હું બેસ્યાથી 4 વેગા તો એવો આજ ઉઘાડ થઈ ગયો. અહીંયા 4 તારીખ હે એને ઉઘાડ જેવું હે બધું. હા તો હું કે પાણી કાઢી જઈએ તો આપણી અટાણે કોઈ પણ પ્રકારની આ જે કારા તલ છે એમાં કોઈ તકલીફ નથી, પણ એના પહેલાં કોઈ પણ તકલીફ આવે એના પહેલાં આપણે ઉપયોગ આના પહેલાં કીધું કે ઓર્ગોનિક કોઈ પણ વસ્તુ હોય એનો આપણે અગાઉથી ઉપયોગ કરીએ તો એનું કોઈ નુકસાન છે નહીં અને એનો ફાયદો હોય એ મળે. કેમ કે આપણે જે પેસ્ટિસાઇડ છે એમાંથી ત્યાં દ્રવ કરી લીધો હે તો અટાણે આપણી આ આગતરા આયોજનના ભાગરૂપે આ પીએસબી બેક્ટેરિયા છે એ પછી આપણે ત્રિનેત્ર છે એનો ઉપયોગ કરીએ અને મૃદાજીવનનો ઉપયોગ કરીએ તો આ વસ્તુ છે એ આપણી તલની અંદર પ્યાવવાની છે બરાબર. અને અટાણે આ જે માવઠાને થોડુંક ઝાપટ લાગી એટલે કેરી પણ ખરી હતી. એટલે જો આ અટાણે ઘોર હાલે બે હાટો આંબા હાટું આંબો તો મફતમાં થઈ જાય છે, પણ મેન આપણે પ્યાવવાનું છે તલમાં. પણ તલમાં છે એ પાણી જાહે ને ત્યાં સુધી આંબાના ધોરિયાને આગળ આપણે આ છે એ બધાય મેલ્યું એટલે આંબાની ઓટોમેટિક પાણી હેરી મળી જાય. તો આપણી જો અટાણે આ પોઝિશન છે તલની આજ 29મો દી છે અને આંબામાં આપણી 2 ફેરે રાઉન્ડ માર્યો હતો. એનો પણ આપણી મોર આવ્યો તાર અને એક સણા જેવડી થઈ તાર. અટાણે જો આ હોપારીથી મોટી થઈ ગયું. તો આંબાની અંદર પણ આપણે ઓર્ગોનિક દવાનો જ ઉપયોગ કીધો અને જંતુનાશક છે એને માટે કે જંતુનાશક માટે તમે આપણી હે એ ગર અને ડેન્ટોપ્સુ જે છે એ કે આપણી ગમેના પટ્ટો છે એ પલારે રાખી દીધો તો એમાં મર્યા રાખી. તો અટાણે જો આ કેરી હારામાં હાર્યું છે અને આમાંથી કદાચને એક કેરી રહીએ ને તો એ ફળ મોટું થાય. હજી આમાં જે લોરખો હોય ને એમાં કેરી હોય એ ખરે તો વાંધો નહીં અને નકર પછી આમાં આથણા હાટો કે તોડે લઈએ તો હાલે, પણ એક કેરી હોય ને તો એ ફળ મોટું થાય, બાકી બધી કેરી હોય તો એ એટલું નાનેરું થાય. તો આપણે આ જ પ્યાવવાનું છે તો આંબાને મોં આગળ રાખ્યું આ ડ્રમનું. જો અટાણે આ પાણી ચાલુ કીધું ને તો આંબાને મોં આગળ આ ડ્રમનું રાખ્યું એટલે આંબાની 10-12 કલાક સુધી આ પીએસબી મેળવીએ, મૃદાજીવન મેળવીએ, ત્રિનેત્ર મેળવીએ અને નાથી આ પ્રસાર થાય અને આપણી સીધા અટાણે જઈએ કે આપણી 10 દીના જ્યારે તલ હતા ને ત્યારે આપણે 1 ક્યારો પીવ્યો હતો.